જય ગિરનારી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સૂરજકુંડ, કે જે સૂરજકુંડ આપણે લીલી પરિક્રમા જ્યારે તમે આવો છો ગિરનારની લીલી પરિક્રમા, ત્યારે સૂરજકુંડ આપણે બધાય દર્શન કરવા જાય છીએ. ત્યાં આજે આવી ગયા છીએ અને ત્યાંની જગ્યાના હું તમને દર્શન કરાવીશ અને આખી જગ્યા તમને બતાવીશ. તો મારા વિડીયોમાં જો પહેલી વાર હો, નવા હો, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ પણ સિંહનું ઘર છે. અહીંયા સિંહ પણ બહુ જોવા મળે છે, એટલે જો નસીબમાં હોય તો દર્શન થઈ જાય છે. અને અત્યારે આપણે જો સૂરજકુંડના પટાંગણમાં પહોંચી ગયા છીએ પાર્કિંગમાં, અને હવે આપણે આગળ ધીમે ધીમે આવેલા જઈએ છીએ. અહીંથી જે ગિરનારનો વ્યૂ છે એ આખો ગિરનારનો વ્યૂ ફરતી કર તમે જોવો એટલે તમને એમ જ થાય કે આ જગ્યાએથી આપણે ક્યાંય જવું જ નથી, એટલો વ્યૂ મસ્તીનો આવે છે. અને જો આ પાર્કિંગ છે અને અહીંયા ગેટ હતો. અત્યારે તમે જોઈ શકો છો, જો માણસો પણ ધીમે ધીમે આપણે સૂરજકુંડ તરફ જઈ રહ્યું છે અને દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો, આ જ્યારે આવો ત્યારે હું તમને કહેતો હતો કે ઝીણા બાવાની મઢીથી બે રસ્તા છૂટા પડે છે. એક વયો જાય છે સીધો મારવેલા, અને બીજો રસ્તો છે તે સરકડિયા હનુમાન થઈ સૂરજકુંડ થઈ અને મારવેલા જવાય છે. તો આ એ રસ્તે થઈને આપણે સરકડિયા હનુમાન અને મારવેલા થઈ સરકડિયા હનુમાન અને સૂરજકુંડ થઈને મારવેલા જવાનું હોય છે. પણ એ રસ્તો થોડોક આપણને આઘો પડે છે અને ઓલો રસ્તો નજીક પડે છે. જુઓ, આ ગુરુદત્ત મહારાજનો ત્યાં ધૂણો આવેલો છે, તેના તમને હું દર્શન કરાવી રહ્યો છું. જુઓ, જય ગુરુદત્ત મહારાજ. અને બાજુમાં જ જુઓ સૂરજકુંડ લખેલું જ છે કે સૂરજકુંડ. આ કુંડમાં એવું મહત્ત્વ છે કે આ કુંડમાં સ્નાન કરવાથી તમારી હરેક મનની મનોકામના પૂર્ણ થાય છે અને કોઈ રોગ કે કોઈ કાંઈ વસ્તુ થતી નથી. તો તમે આજે તમને હું એના દર્શન પણ કરાવી રહ્યો છું. જુઓ, માણસો પણ ત્યાં ફોટોગ્રાફી કરે છે અને દર્શન પણ કરે છે. આ મંદિર એટલું એક પ્રાચીન આવેલું છે કે આ જગ્યા પણ જૂની પૌરાણિક છે. અને આપણે એમ કહી કે આ જગ્યાએ માણસો ઓછું આવે છે, કેમ કે આ દૂર પડે છે ને, એટલે માણસો એમ કહે છે કે આપણે સીધું મારવેલા થઈને વહી જવું છે. એટલે મારવેલા થઈ અને ઝાઝા માણસો નીકળી જાય છે ઝીણા બાવીની મઢીથી સીધું મારવેલા. આ ગણપતિ દાદાના ત્યાં મંદિર આવેલું છે. અને અહીંયા એનું પટાંગણ પણ એટલું સરસ મજાનું છે. અને અહીંયા સમાધિઓ પણ જો કેટલી છે, તમને એના પણ અત્યારે દર્શન થઈ રહ્યા છે. આ વિડીયો છે એ હું તમને ઘર બેઠા દર્શન કરાવી રહ્યો છું, એના માટે હું તમને વિડીયો દઈ રહ્યો છું. કોઈ એવું નથી કે આમ છે કે જે લોકો નથી આવ્યા એને પણ ખ્યાલ પડે કે આપણે સૂરજકુંડ થઈ અને આજકાલે પરિક્રમા કરવી છે. એટલા માટે હું તમને આ વિડીયો બતાવી રહ્યો છું અને તમે જોઈ શકો છો આ વિડીયો. અને આ વિડીયો જો પહેલી વાર આવતા હોય તો ખાસ કરી અને જોજો, કેમ કે તમે આ વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે આપણે કઈ બાજુથી ચાલવું છે, કેમ જવું છે, કેવી રીતે પરિક્રમા કરવી છે તે. કેમ કે બધા સૌની રીતે પરિક્રમા કરતા હોય છે, પણ પરિપૂર્ણ પરિક્રમા કરવા માટે ઘણા લોકો છે તે ભવેહરથી ઝીણા બાવાની મઢી થઈ સરકડિયા હનુમાનથી સૂરજકુંડ, સૂરજકુંડથી મારવેલા, મારવેલાથી બોરદેવી, બોરદેવીથી ખોડિયાર ધરો, ખોડિયાર ધરેથી વીરરામવાળાનું પોયરું અને પછી પાછા ભવનાથ નીકળે છે દુધવન થઈને. રિટર્નમાં આપણે દુધવનની જગ્યા પણ આવે છે, ત્યાંથી આપણે સીધા નીકળે છે. તો મિત્રો, જો આ વિડીયો મારો ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે જે પહેલી વાર આવે છે એને ખ્યાલ આવે કે ગિરનારમાં પરિક્રમામાં ક્યાં કી જગ્યાઓ આવેલી છે, તેનું ખાસ કરી અને જાણવા મળે. તો મિત્રો, જય ગિરનારી, હર હર મહાદેવ. અને તમે અહીંયા પણ આપણે પ્રસાદી મળી રહે છે, કેમ કે આપણે અન્નક્ષેત્ર
આખા પરિક્રમમાં ગમે ત્યાં જાઓ અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે રાત ને દિવસ 24 કલાક. એટલે એવી કોઈ વસ્તુની જરૂર તમને એમ થતું હોય કે આપણે જમવાનું શું કરશું આમ છે તો મળી જાય છે. અને ફૂલ નહીં તો ફૂલની પાકડી માણસો દાન કરી અને આગળ જય ગિરનારીના નાદ સાથે આગળ ચાલ્યા જાય છે. જુઓ તમને આ પટાંગણ એટલું મસ્ત છે કે તમને એમ થાય કે ના અહીંયા આપણે આવ્યા છીએ તો અડધી કલાક બેસીએ, એટલું સરસ મજાનું સુંદર આવેલું છે. હવે અહીંથી આપણે સીધા બહાર નીકળી અને મારવેલા નીકળશું. જો આ છે એ રસ્તો સીધો મારવેલા નીકળી જાય છે. તો મિત્રો, મારી પાસે જે જાણકારી હતી એ માહિતી હતી મેં તમને આપી છે. તો જય ગિરનારી.